અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ દ્વારા જેબી ઓડિટોરિયમ MA વસ્ત્રાપુર ખાતે ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કન્વોકેશન સમારોહમાં ધારાસભ્ય અમિત ઠાકર, વેજલપુર અને ટેન્ક ડિફેન્સના ફાઉન્ડર સની વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં ડિજિટલ માર્કેટિંગ અને AI આધારિત તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે અને તેમના કરિયર સફરની શરૂઆતને ઉજવવામાં આવ્યું। આ પ્રસંગે ASDMના ફાઉન્ડર લવ ત્યાગીએ જણાવ્યું કે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને આજના સમયમાં કંપનીઓને એવા પ્રોફેશનલ્સની જરૂર છે જેમને માર્કેટિંગ સાથે ટેકનોલોજી અને AIનું પણ જ્ઞાન હોય। ASDMનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ, ઇન્ડસ્ટ્રીઝ એક્સપોઝર અને રિયલ બિઝનેસ અનુભવ સાથે તૈયાર કરવાનું છે। આ કન્વોકેશન અમારા વિદ્યાર્થીઓના પ્રોફેશનલ જીવનની નવી શરૂઆતનું પ્રતીક છે। મારું નામ ચૈતાલી ત્યાગી છે અને હું ASDM ની કો-ફાઉન્ડર છું। અમે એઝ અ ASDM ઇન્સ્ટિટ્યૂટ આ ફિલ્ડમાં વર્ક કરીએ છીએ ઓલમોસ્ટ 16 વર્ષથી અને અત્યાર સુધી મોર દેન 5 લાખ ઇન્ડિવિજ્યુઅલ્સને ડિજિટલ માર્કેટિંગ થ્રુ અમે ટ્રેન કરી ચૂક્યા છીએ। આ આખો જે ઇવેન્ટ છે એમાં મોર દેન 500 સ્ટુડન્ટ્સ આજે પ્રેઝન્ટ છે જે હમણાં કરંટ બેચીસ પાસ આઉટ થઈ છે। હવે કેવું છે, આખું જનરેશન, તમે ચાહે ડોક્ટર હો, એન્જિનિયર હો, તમે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ વેપાર કરતા હો કે તમે કોઈ પણ વસ્તુ કરતા હો, ડિજિટલ માર્કેટિંગ ને AI એ વસ્તુ છે જે તમને ગ્રો કરવામાં હેલ્પ કરશે। લોકોથી તમે અલગ થઈ જશો જો તમને AI નહીં આવડે। AI નો જે યુગ છે એ વસ્તુઓને પોલિશ્ડ બતાડે છે અને તમે સિમ્પલ દેખાશો, લોકો પોલિશ્ડ હશે એ નહીં ચાલે। સો AI મેક્સ એવરીથિંગ પોસિબલ, એવરીથિંગ ઇઝી એન્ડ એવરીથિંગ go very crazy than what it is right now. So AI શીખવું હરેક પ્રોફેશન માટે, હરેક યુથ માટે it is a day's need. જમાનો ફાસ્ટ મૂવિંગ છે, સ્કિલનો સમય ચાલી રહ્યો છે। માર્કશીટ કરતા આજનો યુવાન એની સ્કિલથી ઓળખાય છે। 2047ના વિકસિત ભારત માટે અનેક સ્કિલની અંદર મહત્વની સ્કિલ છે એ ડિજિટલ અવેરનેસની સાથે ડિજિટલ માર્કેટિંગમાં મહારત હોય આની આવશ્યકતા છે। અમદાવાદની અંદર ASDM એ સક્સેસ સ્ટોરી છે। પ્રાઇવેટ સંસ્થા હોવા ઉપરાંત 8 વર્ષના ટૂંકા ગાળામાં રાજ્ય અને રાજ્યની બહાર પણ મોટું નામ કમાઈને આજે પહેલું કોન્વોકેશન કરી લગભગ 500 જેટલા યુવાનોને કોન્વોકેશનની અંદર એમને એમના સર્ટિફિકેટ, ડિગ્રી એનાયત થયા। આ માટે હું એમને અભિનંદન આપું છું।